તો આ વચ્ચે એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। ધંધુકા કુડા હાઈવે સુરેન્દ્રનગર નજીક બેસી ગયો છે। તો સુરેન્દ્રનગરની આ ઘટના સામે આવી છે। હાઈવે પરનો 10 ફૂટથી વધુનો ભાગ જમીનમાં બેસી ગયો હોવાનું સામે આવ્યું છે, જેમાં હાઈવેનો ભાગ બેસી ગયો હોવા છતાં વાહન વ્યવહાર શરૂ રાખવામાં આવ્યો છે। તો સુરેન્દ્રનગરની વાત કરીએ કે જીવના જોખમે વાહનો પસાર થઈ રહ્યા છે। તો બેદરકારી ભરી આ ઘટના છે। ઘટના અંગે વાત કરીએ કે બાજુમાં શાળાઓ, કોલેજો, હોસ્પિટલો પણ આવેલી છે। કોઈ મોટી ઘટના સર્જાય તે પહેલા હાઈવેનું રિપેરિંગ કામની માંગ ઉઠી છે। તો સુરેન્દ્રનગરની આ ઘટના સામે આવી છે। ધંધુકા કુડા હાઈવે સુરેન્દ્રનગર નજીક બેસી ગયો હોવાનું સામે આવ્યું છે અને આ સાથે જ જેમાં ઘટના અંગે વાત કરીએ કે હાલ સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે। રસ્તો રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી। તો હાઈવે પરનો 10 ફૂટથી વધુનો ભાગ જમીનમાં બેસી ગયો હોવાનું સામે આવ્યું છે। તો હાઈવેનો ભાગ બેસી ગયો હોવા છતાં પણ વાહન વ્યવહાર શરૂ રાખવામાં આવ્યો છે। આજ મુદ્દે हमारे साथ हमारा सहयोगी फजल हमारे साथ लाइव जोड़ाई गया है। सुरेन्द्रनगરની આ ઘટના હાઈવે પરનો ભાગ બેસી ગયો છે। કોઈ પણ ઘટના બની શકે છે, છતાં પણ હાઈવેનો જે વાહન વ્યવહાર છે તે ચાલુ રાખવામાં આવ્યો છે। હાલની શું અપડેટ? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં જે વિકાસના કામો ચાલતા હોય છે તેમાં સતત ભ્રષ્ટાચાર થતા હોવાનું સામે આવતું હોય છે। ત્યારે આજે સુરેન્દ્રનગરનો જે કુડા ધંધુકા નેશનલ હાઈવે છે તે સુરેન્દ્રનગર નજીક બેસી ગયા હોવાનો ઘાટ છે તે હાલ સર્જાઈ જવા પામ્યો છે। 10 ફૂટ જેટલો ભાગ છે તે 2 ફૂટ જેટલો જમીનમાં બેસી ગયો હોવાનો ઘાટ સર્જાયો છે, છતાં પણ તંત્ર દ્વારા આ હાઈવે છે તે શરૂ રાખવામાં આવ્યો છે। તંત્ર પણ જાણે મોટી દુર્ઘટનાની રાહ જોતું હોય તેવું હાલ સ્પષ્ટ વ્યતીત થઈ રહ્યું છે। ત્યારે કેમેરામેનને કહીશ કે આ સીધા દ્રશ્યો દેખાડવાનો પ્રયાસ કરશે। દર વર્ષે આ હાઈવે મેન્ટેનન્સ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવતો હોય છે। કુલ આ હાઈવે છે તે અંદાજિત 70 થી 80 કિલોમીટરનો લાંબો હાઈવે છે। તેના મેન્ટેનન્સ પાછળ દર વખતે કોન્ટ્રાક્ટો આપવામાં આવતા હોય છે, પરંતુ આ માત્ર કાગળ ઉપર કોન્ટ્રાક્ટો રહી જતા હોય તે પ્રકારનો ઘાટ છે તે સર્જાઈ જવા પામ્યો છે। રોજના હજારો વાહનો આ રોડ ઉપરથી પસાર થતા હોય છે, ત્યારે જીવના જોખમે વાહન ચાલકોને પણ પસાર થવું પડતું હોય તે પ્રકારનો ઘાટ છે તે હાલ સર્જાઈ જવા પામ્યો છે। 10 થી વધુ ફૂટનું ગાબડું પડી ગયું છે, જમીનમાં રોડ હાઈવે બેસી ગયો હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે। ત્યારે આ અંગે હજુ તંત્રને જાણે કોઈ પણ પ્રકારની પડી ન હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વાહન ચાલકો જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। મોટી દુર્ઘટના સર્જાશે અથવા તો વાહન ત્યાંથી પસાર થાય તે દરમિયાન જમીનમાં બેસી જશે અને કોઈ ઘટના સર્જાશે તો જવાબદાર કોણ રહેશે તે પણ એક સળગતો સવાલ છે। અહીં બાજુમાં કોલેજો આવેલી છે, હોસ્પિટલો આવેલી છે, ખાસ કરીને વિદ્યાર્થીઓ પણ ત્યાંથી પસાર થતા હોય છે, એસટી બસો પણ ત્યાંથી પસાર થતી હોય છે। ત્યારે આવા પ્રકારની જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ રહેશે તે પણ એવો સવાલ છે તે સ્થાનિક લોકો ઉભા કરી રહ્યા છે। કરોડો રૂપિયાનો ટેક્સ ઉઘરાવતી આ સરકાર છે, આ તંત્ર છે તે સામે સુવિધા આપવામાં જાણે નિષ્ફળ નીવડતું હોય તેવું લાગી રહ્યું છે। હાઈવે મેન્ટેનન્સ પાછળ કરોડોનો ખર્ચ છે, છતાં પણ પરિણામ શૂન્ય છે। 10 ફૂટ જેટલો ભાગ બેસી ગયો છે। મોટા વાહનો હાઈવે ઉપરથી પસાર થતા આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનો હાલ અંદાજ છે તે વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। તાત્કાલિક આ હાઈવેનું સમારકામ હાથ ધરવામાં આવે અને જે ભાગ બેસી ગયો છે તે તાત્કાલિક બંધ કરાવી અને તેનું મેન્ટેનન્સ કરવામાં આવે તે પ્રકારની વાહન ચાલકોની હાલ માંગણી ઉઠવા પામી છે। નહીતર મોટી દુર્ઘટના સર્જાતા પણ હાલ વાર નહીં લાગે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ટોલ નાકા ઉપર ટેક્સ વાહન ચાલકો ભરી રહ્યા છે, છતાં પણ તેમને જીવના જોખમે પસાર થવા માટે મજબૂર બનવું પડતું હોવાનો ઘાટ છે તે સર્જાઈ જવા પામ્યો છે। 80 કિલોમીટરનો આ નેશનલ હાઈવે છે અને સુરેન્દ્રનગર નજીક આ 10 ફૂટ જેટલો ભાગ છે તે જમીનમાં બેસી જવા પામ્યો છે। હવે તાત્કાલિક સમારકામની પણ હાલ માંગ ઉઠવા પામી છે। જી ફઝલ, અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી આપવા